તો સૌરાષ્ટ્રની સાથોસાથ હવે ઉત્તર ગુજરાતમાં પણ હાલ માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। પાટણ જિલ્લામાં સાંજના સમયે કમોસમી વરસાદ ખાબક્યો। સમી રાધનપુર હાઈવે પર માવઠું પડ્યું છે। રાધનપુર, બાસ્પા, ગોચનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખેડૂતો હાલ ચિંતાતુર જોવા મળ્યા છે। અસહ્ય બફારાની વચ્ચે હવે વરસાદ વરસ્યો છે તો વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, પરંતુ આ વરસાદે હાલ તો ખેડૂતો चिंता વધારી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, શું સ્થિતિ જોવા મળી રહી છે વરસાદની? જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સમી રાધનપુર હાઈવે પર જે કમોસમી માવઠું વરસ્યું છે, એટલે કહી શકાય કે રાધનપુર, બાસ્પા, ગોચનાથ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં હાઈવે વિસ્તાર પર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસવાની સાથે હાલ તો વાતાવરણમાં ઠંડક પડશે છે, પરંતુ બીજી તરફ જો વાત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા જે બાજરી તેમજ ઘાસચારાનું જે વાવેતર કર્યું છે ખેતરના